પાર્થ. હેલો. મારો એક ક્વેશ્ચન એ હતો કે એએસડી ચાઇલ્ડ છે કે આઈડી ચાઇલ્ડ છે, તો એને સૌથી પહેલાં આપણે શું શીખવાડવું જોઈએ? ઓકે, જો આપણે જો ચાઇલ્ડ સૌથી પહેલાં આવે છે, જે આઈડી છે, એએસડી છે, ડીએસ છે, બરાબર છે, તો સૌથી પહેલાં જોવાનું કે એની એજ કેટલી છે. એજ પ્રમાણે તમારા ગોલ, એજ પ્રમાણે તમારો કરિક્યુલમ, એજ પ્રમાણે હોમ પ્લાન, એની ઉંમર પ્રમાણે બધી વસ્તુ આપણે એને શીખવાડવાની હોય. એક્ઝામ્પલ 3-4 વર્ષનું આવે છે ચાઇલ્ડ, તો સૌથી પહેલાં કોગ્નિશન થોડું બધું ફોકસ કરાય, બરાબર છે, કે કોગ્નિશન ઉપર ફોકસ કરાય. મોસ્ટ ઓફ પેરેન્ટ્સ શું કરે છે કે કોઈ પણ એજમાં ચાઇલ્ડ આવે, કોઈ પણ ઉંમરમાં ચાઇલ્ડ આવે, આપણે જો અત્યાર સુધીનો એક્સપિરિયન્સ છે આપણને, બસ બોલતો કરો, બરાબર છે, બોલતો કરો, સ્પીચ લાવો, બોલતો નથી, બરાબર છે. બુક પ્રમાણે આપણા, બરાબર છે, કે મેઇન વસ્તુ એ છે સ્પીચ કે જો ચાઇલ્ડ પોતાનું કામ જ નથી કરી શકતો, એડીએલ આપણે જે ફોકસ કરીએ છીએ, એડીએલ, કે જો ચાઇલ્ડ પોતાનું કામ જ નથી કરી શકતો, 8 આપણે જો ખબર છે, આપણે જોયા છે કે 14-15 વર્ષના છોકરાઓ પણ ટોયલેટ ટ્રેન નથી થતા, બરાબર, શર્ટના બટન નથી વાગી શકતા, ચેન બંધ કરવી, ઝીપ બંધ કરવી, આપણે ડોર બંધ કરવો, પાણીનો ગ્લાસ ભરવો, જાતે જમવું, નહાવું, બ્રશ કરવું, એ લોકો જાતે નથી કરી શકતા. હા, પણ સ્પીચ આવી ગઈ છે લોકોમાં, તો આ વસ્તુ કોઈ ફરક જ નથી રહેતો, મતલબ જ નથી રહેતો કે સ્પીચ આવી ગઈ પણ એનું પોતાનું કામ તો જાતે કરી શકતો નથી, બરાબર છે. એટલે કેવું છે કે સૌથી પહેલાં એરિયલ પર ફોકસ કરવું, કે એનું પોતાનું કામ જાતે કરતો થાય. કોઈ પણ ઉપરનો 3ની ઉપર જાય ઉંમર બાળકની, 3 વર્ષની ઉપર હોય એટલે જે માઇલસ્ટોન હોય એના કામ કરવાના, બરાબર છે, એ કામ એ કરતો હોવો જોઈએ ને આપણે શીખવાડી દેવું જોઈએ. ભલે સ્પીચ થોડીક લેટ આવે ચાલે, એજ્યુકેશન થોડું લેટ આવે ચાલે, બરાબર, પણ જે એડીએલના માઇલસ્ટોન છે પેરેન્ટ્સ માનતા જ નથી, એડીએલને ઇમ્પોર્ટન્સ આપતા જ નથી. પણ એ અત્યારે વાંધો નથી આવતો, પણ હવે આપણે કેસો જોયા છે કે 14, 15, 17, 20, 22, આપણે 28-30 વર્ષના લોકોને પણ જોયા છે આપણે, કે એ લોકોનું એડીએલ ઓકે નથી, તો કેટલી તકલીફ પછી થઈ એડીએલ માટે, કે તમે હવે 3 વર્ષનો ચાઇલ્ડ પોટી ટ્રેન ના હોય તો આપણે સમજ્યા, પણ 28-29 વર્ષનો ચાઇલ્ડ ટોયલેટને પોટી ટ્રેન નથી, બરાબર, કે જાતે જમતો નથી, સૂઝની દૂરી નથી બાંધતો, તો શું તકલીફ થાય એ ખબર જ નથી કોઈ વસ્તુ પેરેન્ટ્સની વસ્તુમાં. એટલે બને ત્યાં સુધી જે એડીએલ પહેલાં કમ્પ્લીટ કરાવી નાખવું, એના પછી બને તો કોગ્નિશન છે, બિહેવિયર છે અને એજ્યુકેશન છે, બરાબર છે, આટલી વસ્તુ સૌથી પહેલાં કવર કરવી લાગે છે, બરાબર છે. અને સ્પીચ પર ફોકસ કરવાનું, પણ જ્યાં સુધી સમજશક્તિ ના આવે, જ્યાં સુધી સમજ ના આવે, વસ્તુની ઓળખ ના આવે, ખબર ના પડે, ત્યાં સુધી સ્પીચ આવે જ નહીં, બરાબર છે. સ્પીચ બધાને એવું લાગે છે કે મોઢાથી આવે છે, મોઢાથી સ્પીચ નથી આવતી, સ્પીચ અહીંથી આવે છે, બ્રેઇનથી આવે સ્પીચ. સ્પીચ આવવાનું કામ બ્રેઇન છે, આ નથી. આ તમારું ગમે તેટલું ઓકે હોય પણ અહીંથી જ ના હોય તેનો કોઈ મતલબ જ નથી સ્પીચ આવવાનો. એટલે બને ત્યાં સુધી સમજશક્તિ વધારો, બરાબર છે. ઘણા બધા પેરેન્ટ્સ કહેતા હોય સર ફૂંક નથી મારતો, બ્લોઈંગ નથી કરતો, બરાબર છે, શોકિંગ નથી કરતો, બરાબર, કોઈ મતલબ નથી એ બધી વસ્તુનો. સ્પીચને એને કંઈ દૂર સુધી લેવા દેવા નથી. વાંચી લો ગૂગલ પર, બરાબર, દૂર સુધી લેવા દેવા નથી એને સ્પીચને. એટલે કેવું છે કે થોડું ઘણું સર્ચ કરો, રિસર્ચ કરો, જોવો, વાંચો કે જે સ્પીચ લાવી કે રીતે કરવી, એના પછી સ્પીચમાં ટ્રાય કરો. કોઈ એક વે નહીં કે કોઈ એક જ વસ્તુ નહીં કે મારે એક જ વસ્તુ ડેવલપ કરવી છે, કે મારે એજ્યુકેશન તો એજ્યુકેશન કરાવવું છે, સ્પીચ તો સ્પીચ કરાવવી છે. મલ્ટિપલ બધું એક સાથે ધીમે ધીમે, ભલે વાર લાગે, ધીમે ધીમે અને જોડે લાવો. થેન્ક યુ.